હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં. તો આજે આપણે બનાવીશું વેલેન્ટાઇન્સ ડે સ્પેશિયલ રેડ સલાડ. તેના માટે મેં અહીંયા 1 કપ રાજમા અને ચણા લીધેલા છે અને 1/4 કપ માંડવીના બી લીધેલા છે. તેને આપણે પ્રેશર કુકરમાં એડ કરીશું. હવે તેમાં આપણે સ્વાદ અનુસાર નમક એડ કરીશું. તો રાજમા અને ચણા થોડા હાર્ડ હોય છે, તો આપણે પ્રેશર કુકરમાં 2 વિસલ થાય ત્યાં સુધી તેને ચડવા દઈશું. તો રાજમા, ચણા અને માંડવીના બી બફાઈને રેડી છે. હવે આપણે તેને આ રીતે એક બાઉલમાં કાઢી લઈશું. અહીંયા આપણે રેડ સલાડ બનાવી રહ્યા છીએ, તો બધા જ ઇન્ગ્રેડિયન્ટ્સ આપણે રેડ લઈશું. તેના માટે મેં અહીંયા 1/4 કપ બારીક સમારેલા ગાજર લીધા છે, તેને આપણે એડ કરીશું. ટામેટાં એડ કરીશું. દાડમના દાણા એડ કરીશું. દાડમ અત્યારે પુષ્કળ પ્રમાણમાં આવતા હોય છે. બીટ એડ કરીશું. હવે આપણે તેમાં 1 ટીસ્પૂન સંચળ પાવડર, 1/4 ટીસ્પૂન રેડ ચીલી પાવડર, 1/4 ટીસ્પૂન શેકેલા જીરાનો પાવડર અને 2 ટીસ્પૂન જેટલો આપણે ચાટ મસાલો એડ કરીશું. બારીક સમારેલી ડુંગળી એડ કરીશું અને 1 ટીસ્પૂન જેટલું આપણે લીંબુનો રસ એડ કરીશું. હવે બધું બરાબર મેં અહીંયા મિક્સ કરી લીધેલું છે અને આપણે તેને સર્વિંગ બાઉલમાં એડ કરી દઈએ. ત્યારબાદ આપણે તેને આ રીતે ધાણા ભાજીથી ગાર્નિશ કરીશું. તો તૈયાર છે વેલેન્ટાઇન્સ ડે સ્પેશિયલ એવું રેડ સલાડ, જે પ્રોટીન્સ, વિટામિન્સ, ફાઇબરથી ભરપૂર છે. તો તમે પણ મારી આ રેસીપી જોઈને ઘરે ચોક્કસથી બનાવજો આ ડાયટ સલાડ. અને મારી અવનવી રેસિપીઝ જોવા માટે મારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દો. થેન્ક યુ ફોર વોચિંગ.